ફાઇનલી મિત્રો વરાજો તૈયાર થઈ ગયો છે જો સાપા બાપા પહેરીને જોઈ લો ભાઈ તમે બી બોટે લઈ જાવ તો કેમ છો મિત્રો બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આપણે તૈયાર થઈ ગયા છે આસપાસ પ્લસ વિશાલભાઈના મેરેજમાં જવા માટે. રાતે તો પછી 12 વાગ્યા લગી આપણે લસણ એવું બધું ફોરતા હતા તો ટાઈમ નહોતો ના વાડીમાં. અત્યારે તો ગુડ મોર્નિંગ જાગીને ખાઈ પીને મોર્નિંગમાં વાગી ગયા છે 9 ને અત્યારમાં વ્લોગ શૂટ કર્યો છે. એને હેપલભાઈ ઉપડ્યા છે સડિયાભાઈ નાવા. ક્યાં જાસ? ફરવા. આમ હામું જો ક્યાં ગણે જો ભાઈ હેપુભાઈ અમારા નાયા બાય નહીં, આમ હામું જો નાયા બાય નહીં, આમ જો ઉઘરા જો કામ ધંધો કરો કઈક જો બધા વિકેત્રી નહીં કર્યું. મારા ભાઈ વિશાલભાઈ હા ઓછા સીન સપાટા કરજો. સેલ્ફી પાડ લો. હાલો ધરાશ જ ને ઓલ્યું તો લાય ગુરુ ચશ્મા લાય. ગુરુ ચશ્મા લાય ને હવે હું છું તને હું છું આ પગમાં જો દોસ્તો આનો પગ ભાંજી ગયો છે. અમારા ભાઈબંધ છે ડેગજી બાપુ જો માવો ખાય ગયા છે ભાઈબંધના લગ્નમાં. જો બધા મુર્ગા વિશાલ ને કે જોઈ લીધા પછી કોણ કોણ આયા હતા નતા આયા. ભાઈ ઉતારે જો ખબર પડે ને કોણ કોણ આયા નતા આયા. મેં અમલું રે કારખાને થી ખાવાયો બોલાયો છે ને તને? બોલાયો નહીં પણ આપણે એટલું બધું ખાઈ જવું. ઓલા વરાદા કીધું ને ત્યાં પહોંચી ગયા. ફાઇનલી મિત્રો આપણે પીરસવા ઉભા રહી ગયા. વરાદાને એમ નહોતા કે સીન સપાટા કરવા ઉભા રહી ગયા એટલે જો લાઈનમાં પીરસવા રહી ગયા. ઘડીક પીરસી એટલે એમ થાય ને કાગરો વરાદો આમ સામે બેઠો તો અમે રામુ જોઈને બેઠો છે કેતો પીરસે છે ને. તો અમારે હવે આ પટિયા છે સોણના. જય માતાજી કહી હાલો બધા ખાવા. હું કોળીભાઈ કહ્યું ઓલા પણ 1500 દઈ તમે બી બોટે લઈ જાવ તો દાંત કાઢે તો અમારે ફોટા પડવા આવવાનું છે. પૈરું રિયા દેજો બોટે પૈરું લઈને એ બોટે દે. ના ના એટલે પછી નિરાતે જાજો. એટલે આ હાંજે ફોટા હારા આવે એમ કહું છું. સાંજે કેટલા વાગે? 5 વાગે. 5 વાગે ફોટા પડજો. 5 વાગે નહીં આવે બે જશે. હા તે વાંધો નહીં. 4 વાગે જાવ ને 4 વાગે જાય ને તો બહુ મજા આવે. કઈ વાંધો નહીં. અત્યારે તો શોધ ખરો આમ ભાઈ ઉભો રહેવાનું મન. કઈ વાંધો નહીં. 4-5 વાગે મિત્રો જો ફાઇનલી આપણે જમીને બોટાદ જવા નીકળી ગયા છે. તો આ ભાઈબંધ છે આપણો કુમારભાઈ, મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મારી સાથે જ હોય ગમે ત્યારે. અમે નાનપણના ભેરું છે, ગમે ત્યારે અમારી સાથે જ હોય. પણ થોડાક આ 2-3 વ્લોગ ઉતારે એમાં એક વ્લોગમાં નહીં હોય કારણ કે એ પણ મેરેજમાં હતો, હું અલગ અલગ જગ્યાએ મેરેજમાં હતો એટલે અમે સાથે નતા. પણ હવે આગલા વ્લોગમાં ગમે ત્યાં મારી સાથે જોવા મળશે તમને. અમે પહેલેથી ઘણા ટાઈમથી સાથે ભણતા હતા, સાથે હજી એની ટાઈમ સાથે જ હોય એટલે અમે સાથે જ તમને વ્લોગમાં ગમે ત્યારે આગલા વ્લોગમાં હવે અમે સાથે શૂટ કરશું વ્લોગ. બરોબર? તો અત્યારે અમે બોટાદ આવીશ. શું કે બોલ? બધા એમ કહે છે કે તમારી દોસ્તીના ઓછામાં ઓછા 7 વર્ષ થઈ ગયા હોય તો તમારી દોસ્તી બાકી, પણ મને તો 7 નહીં 17 વર્ષ દેખાય છે. તો
આગળ પણ ભાઈ. હજી 70 વર્ષ સુધી રહેવાની ગણતરી છે. ભાઈબંધી હોવી જરૂરી છે ભાઈ. જીવનમાં ભાઈબંધ ના હોય તો કાંઈ ન હોય. પેલા નથી કહેતા ઘટે તો જિંદગી ઘટે, એમ કે ઘટે તો ભાઈબંધ ઘટે. ભાઈ ભાઈબંધી તો હોવી જ જોઈએ. જે લોકો એકલા રહેતા ને એને હું કહેવા માંગીશ, બસ બધા મિત્રો તમારી પાસે એક સારા બેસ્ટ ફ્રેન્ડ હોવા જરૂરી છે. કેમ કે ફ્રેન્ડ તો જરૂરી જ છે. ફ્રેન્ડ હોય ને તો તમારું માઇન્ડ ગમે ત્યારે મગજ દુઃખ ફ્રેશ કરવા માટે તમે ફ્રેન્ડને ફોન કરો ને ગમે ત્યાં જાઓ, આવી જાય ને તમે હસું મળો, હસી વાતો કરો. એટલે તમારે ફ્રેન્ડ તો જરૂરી છે. તો જો અમે મિત્રો બોટાદ જાવી છે અત્યારે, તો ગાડી લઈને નીકળી ગયા છે. આપણા વિશાલભાઈના મેરેજ છે, તો એના આપણે બ્લેઝર ને એવું બધું લેવા જ આવી છે. તો ગાડી લઈને અમે નીકળી ગયા છીએ બોટાદ જવા માટે. અત્યારે ગાડી તો રસ્તા ઉપર છે, બાટી જાય ભાઈ. એન્ટ્રી થઈ ગઈ છે આપણી. પાળિયાદ રોડે જાય છે શેરવાની લેવા. ફાઇનલી મિત્રો આપણે પાળિયાદ રોડે 5G ફેશનમાં પહોંચી ગયા છે શેરવાની લેવા. આપણી ગાડી પાર્કિંગમાં લગાવીને ચાલો તારે શેરવાની લઈ લેવી. મિત્રો આપણે વિશાલની શેરવાની લેવા અલંકારમાં આવ્યા છીએ. સમજો મિત્ર મારો કેવો બેઠો છે. તો ફાઇનલી મિત્રો મેં બસકા લઈને નીકળી પડ્યા છીએ બોટાદની ગલીઓમાં. ગાડીઓમાં નાખી દે વિશાલના શેર. મિત્રો બોટાદની દાળ બજારમાં હાલ્યા જઈએ છીએ અમે ભાઈ ફૂલ બજાર લેવા. તો ભાઈ યુટ્યુબર બનવું હોય તો ભાઈ શરમાવાનું ન હોય. દાળ બજારમાં જો બ્લોગ ચાલુ છે. બ્લોગ તો શૂટ કરવો પડે ને ભાઈ. ફૂલ લેવા જ આવી છે. ફાઇનલી મિત્રો હાર લઈ લીધા છે. જો ઉમાર હાલ્યો જાય વાત. સમજો થાકી ગયા, કલાકથી વાટ જોઈને બેઠા હતા. હજી હાર જ લીધી. આપણા મિત્રને આપણે આઈસ્ક્રીમ ખવાડી દઈએ. તો પૂછ્યા થઈ ગયા આઈસ્ક્રીમ સ્પેશિયલ હડતાળ ભાઈ. મહેશ કાકાની સ્પેશિયલ બ્રાન્ડ સેટ. આપણે એક સ્પેશિયલ હડતાળા 40 વાળો. તારે સ્પેશિયલ હડતાળા 40 વાળો. હા ભાઈ, ઈદ આપી દો બીજું શું. તો હાલો મિત્રો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. કાયમ મારો મિત્ર ખવડાવે, આજ હું ખવડાવી દઉં એને. ચાલો ખાવાની શરૂઆત કીધો ભાઈ. કાનભાઈ મારા અરે કામે બે છે. તો વિશાલના ફ્રેન્ડ છે કાકા, તો લગ્નમાં આવ્યા છે. શું કાનભાઈ કહેવાનું છે? અંકિતભાઈને લાઈક કરો, શેર કરો. હા, સબસ્ક્રાઇબ કરો. અને વિશાલભાઈ જોઈ લીધો કાનભાઈ લગ્નમાં આવ્યા છે હો પાછા. હે કાનભાઈ? હા. ફાઇનલી મિત્રો વરાતો તૈયાર થઈ ગયો છે. જો સાપા બાપા પહેરીને જોઈ લો ભાઈ. ભાઈ કાંઈ ઘટે. આવો રાત લેવા નહીં જવાનું. વિડીયો કોલમાં હે.
ઘરે પહોંચી ગયા છીએ. બહુ ડાન્સ કર્યો છે, બહુ થાકી ગયા છીએ. હવે તો ઘરે પહોંચી ગયા છીએ. ભાઈબંધ મારો મૂકવા આવ્યો છે ગાડી લઈને. તો ઘરે પહોંચી ગયા છીએ. હવે સુઈ જઈએ. કાલ નવા બ્લોગમાં મળશું. કાલ નવા ભેગા.